નમસ્કાર દર્શક મિત્રો, જનાર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે પરશુરામ જયંતીના પવિત્ર અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી પ્રારંભ કરીને પાણીગેટ, માંડવી અને સુરસાગર પસાર થાય, ત્યારબાદ પંચમુખી હનુમાન મંદિર ખાતે પૂર્ણ થવાની છે। શાંતિપૂર્વક માહોલમાં શોભાયાત્રા સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર CPOના માર્ગદર્શન હેઠળ 21 ઇન્સ્પેક્ટર, 46 સબ ઇન્સ્પેક્ટર તેમજ 150થી વધુ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે। શોભાયાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી સુરક્ષા વ્યવસ્થા દ્રઢ રાખવામાં આવી છે। ડ્રોન કેમેરા દ્વારા પણ સમગ્ર યાત્રા પર સતત નજર રાખવામાં આવશે। પોલીસ દ્વારા ડોમિનેશન એક્સરસાઇઝની જેમ સજ્જન તૈયારી કરાઈ છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને, સાથે જ સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાય તે માટે પણ વિશેષ તકેદારી લેવામાં આવી છે। શહેર પોલીસ જાહેર જનતાને શાંતિ અને સહકાર આપવા અપીલ કરી છે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે। બ્યુરો રિપોર્ટ નિખિલ ગાયકે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।